જમીન સાકે થાર કરવું પડે પછી જટ આવે ને જોઈએ ઈ છે ને બે શું કરતું છે સાસુ વહુ અને દીકરીની ત્રણેયની કોમેડી ગેમ છે તો કેમ કરીને તો સાંભળજો આમ ખેંચી વાગી ગયા છે 5 અને 10 અને 5 અને 10 વાગ્યા છે બપોર પછીના તો હેલો ફેમિલી ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું આજે તારીખ છે 6 અને સોમવાર મહાદેવનો દિવસ છે આજે ને આજે વ્લોગ ચાલો એનું રીઝન એવું છે મારા મમ્મી છે ની ગામડેથી આવ્યા છે તો હું છે ને મારા પિયર જાઉં છું 2 દિવસ રોકાવા માટે 2 દિવસ તો નહીં એક નાઇટ અને એક દિવસ આટલું રોકાવા માટે મારા પિયર જાઉં છું મારા મમ્મીને મળતી આવું અને રોકાઈ આવું તો અત્યારે હું મારા ભાઈને ત્યાં જાઉં છું અને મારા મમ્મીને મળાવીશ મારા ભાઈ ભાભીને તમે બધા ઓળખતા જશો તો આ વિડીયોમાં બન્યા રહ્યો છે હું જે બી એન્જોયમેન્ટ કરીશ બધું તમને બતાવીશ મારા મમ્મી તો કાલ આવી ગયા છે આજે બપોરે મારા ઘરે જમવા પણ આવ્યા હતા પણ મારા મમ્મીને મેં એટલું કામ આપી દીધું અને મારી જોડે પણ એટલું કામ હતું ને તો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના રહ્યો એટલે બપોર પછી વ્લોગ ચાલુ થાય છે એટલે આ દિવસનો જ વ્લોગ આવશે કેમ કે સાંજે ત્યાં જમવાના છીએ પછી નાઇટમાં અમે જે પણ મસ્તી કરશું એ બધી તમને બતાવશું તો વ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહ્યો હું આમ તો છે ને ડેઈલી વ્લોગ મૂકું જ છું પણ ક્યારેક તો પણ છે ને મારાથી રૂલ મેં જે લીધો છે એ બ્રેક થઈ જાય છે કેમ કે ક્યારેક આપણે ડિમોટિવેટ થઈ જાય કેમ કે વ્લોગમાં આપણે વ્યૂ જોઈએ ને તો 30 40 50 એવા જ વ્યૂ હોય છે તો આપણે કેટલી બધી મહેનત કરતા હોય પણ સામે રિસ્પોન્સ ના આવે તો થોડોક આપણે ડિમોટિવ થઈ જઈએ છીએ પણ એટ ધ એન્ડ છે ને આપણે કોઈ મોટિવેશનલ સ્પીકરના વિડીયો સાંભળી લઈએ છીએ તો પછી એમ થાય કે નહીં આપણે લડવાનું જ છે રૂલ લીધો છે તો એને છેક સુધી પૂરો કરવો જ પડશે એમ તો અત્યારે ફરીથી મેં વ્લોગ ચાલુ કરી દીધો છે વચ્ચે 2 દિવસ મેં વ્લોગ સ્કીપ કરી નાખ્યા હતા કેમ કે થોડુંક કામ પણ હતું અને થોડુંક આમ ડિમોટિવેટ પણ થઈ ગઈ હતી કે સામે રિસ્પોન્સ મળતો નથી તો શું કામે વ્લોગ બનાવવું પણ મારા જાતને મેં સમજાવી લીધું છે અને આજે ફરીથી મેં વ્લોગ બનાવ્યો છે તો વ્લોગ કેવા લાગે છે તમારે કમેન્ટ કરવાના છે થોડુંક તમારે રિસ્પોન્સ આપવાની જરૂર છે મને એવું લાગે છે થોડોક સાથ સહકાર આપો એટલે પગથિયા ઉપર ચડતી જાઉં થેલા બેલા લઈને છે ને આપણે પિયર તરફ જવા માટે નીકળી ગયા છીએ રૂમને આપણે લોક મારી દઈએ કેમ કે અંદર ભાવિક સૂતા છે કેમ કે આ લોક છે ને એમાં સારું પડે અંદરથી પણ ખોલી શકીએ અને બહારથી પણ ખોલી શકીએ તો ચલો હવે મારા પિયરની તમને મજા કરાવું હું તો કરીશ તમને પણ કરાવીશ આ છે ને અમારા આ 80ના રોડનું ધમધમતો ચોક છે તમે 24 કલાક ગમે ત્યારે આવો ને આટલે ટ્રાફિક જવા વડે જવો પણ ખબર નહીં તો પણ એક પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા સર્કલ વચ્ચે મૂકવામાં આવતું નથી ખબર નહીં આવા શું કરે છે બધા બાકી તમે 24 કલાકમાંથી ગમે 15 મિનિટ માટે તમે આ રોડ ઉપર નીકળ્યા હોય ને ટ્રાફિક જ હોય આ સર્કલ ઉપર તો મેઇન એમાં એટલે કોઈ જોતું હોય તો પ્લીઝ તમે આમાં કંઈક કરો આપણે આવી ગયા છીએ એના ફ્લેટમાં હવે જોઈએ એ છે ને બે શું કરતું હશે સાસુ મને લાગે ટેસડા જ કરતી હોય છે બે એકા બીજું મને તો ત્યારે ખ્યાલ એવો છે બે ફોન જોતી હોય છે જોઈએ અત્યારે હું તમને બતાવું ફોન છે ને મારો વિડીયો ચાલુ રાખીશ શું કરીને આપણે જોવું બની આવ્યો આવી ગઈશ તમારી બેન હું જો હું ફોનમાં એમ જ કહેતી હતી કાહે ને કા ફોન જોતી હોય છે તા બે વાતો કરે છે મારી વાતો કરતી હતી ફોન જ જોતા હતા જસ્ટ મમ્મી મૂક્યો કા મેં લિફ્ટમાં હે ને વિડીયો ચાલુ કર્યો મને આમાં હાવ બે ફોન જ જોતી હોય છે શું કરી આ ગા સિટી કઈ કામ હોય હોરવેરી હાલો મમ્મી હાલો તમાર ગાય ને એવું ભેગું લઈને આવાય અમને હોરવેરી તમાર ગાવા સિટી ઘણી જગ્યાએ પાછો જો મમ્મી ભાઈ ફોન છે હો હા જો બોલ થોડુંક ફેસબુકમાં ફોલો કરજો બધાય મમતા બે દેસાઈ મોનિકા ડાયરેક્ટ આવીને આઈડી બનાવી દીધું હે ને તમાર નણંદ થેલા લઈને આવી ગઈ મોનિકા આવી જાવ રોકા તામા નાખો 2-3 દી નહીં 2-3 દી નહીં એક દી તો બાણ વાગી ગયા છે 7:30 અને આ ફ્લેટમાં છે ને અત્યારે પાણી આવી ગયું છે બધા બાથરૂમમાં મેં નળ ચાલુ કરી દીધા છે અને મારી મમ્મી જો વાસણ સાફ કરવા બેસી ગયા હાલો કેમ કે એને પાણીની વાટ જોઈને બેઠા હતા અને સાંજના મેનુમાં બને છે વઘારેલી ખીચડી સેવ ટમેટાનું શાક એટલે હે ને આ મોનિકાની લોકો છે રતલામી સેવ નાખીને બનાવે છે હું ઓલી સેવ નાખું સાદી અને રોટલી સિમ્પલ મેનુ છે કેમ કે હે ને ભાવિક હું જેનિસ મોનિકા મમ્મી 5 જણા જ ખાવા છીએ એટલે સિમ્પલ મેનુ અમે બનાવ્યું છે તો આ રીતનો પ્રોગ્રામ છે અને ફ્લેટમાં પાણી આવ્યું એટલે બધી બાઈઓ કામે લાગી ગઈ અને બધી પહેલાં મેં શરૂઆતમાં એ જ કામ કર્યું 2 બાથરૂમમાં પહેલાં નળ ચાલુ કરી એવી કેમ કે માણસો વધી જાય પણ ટોયલેટ જાવે જોઈ જ નહીં જમવાનું રેડી થઈ ગયું બધું પણ હે ને જમાઈ જ એવા નથી તો જમાઈ માટે આજ છે ને આ નવા ઘરે હે ને જમાઈ પહેલી વાર આવવાના છે તો જમાઈનું સ્વાગત કરવાનું છે કા મોનિકા સ્વાગત આજ તો જો અમાર કેટલા એન્ટ્રી કરાવે એટલે હે ને ઈ તમારું સ્વાગત જોવું હોય ને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મમ્મી એવા છે મમ્મી જો એક જમાઈનું સ્વાગત કેવું મોનિકા કરે છે જમીન સાકે થાર કરવું પડે પછી જટ આવે ને અહીંયા જો મેચ લવર
યસ 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 હવે તો વાત સારી વાત છે કેમ કે 8 વાગી ગયા છે અમારે નહીં એને જ ઉતાવળ છે હવે સારી વાત છે ક્યારના નીકળી જ ગયા છે અને અમે લિફ્ટની વાટ જોઈને બેઠા છીએ કેમ કે આવે ને તો સ્વાગત કરવાનું અગર ભાવિક છે ને હસવા મળશે ને તો બધી બોબડાઈ જાય ઉભા રહ્યો ભાવિક ભાવિક તમે પહેલી વાર આવ્યા ને એટલે સ્વાગત કર્યું તમારું મારું ગીત અધૂરું રહી ગયું ગાઈ લે તું ગાઈ લે દામાદજી લાગે સબકો પ્યાર કેવું લાગ્યું ભાવિક અમારું સ્વાગત સરપ્રાઈઝ અમે ક્યારના એટલે તમને મોનિકાએ કર્યો મેં કર્યો ફોન એટલે કરતા હતા ક્યાં ક્યાં ઘૂસવાઈ ગયા અમારે કે અમે એવું નહોતું અમારે દીવો ઓલવાઈ ન જાય ને પેલા તમારે વયો આવવાનો હતો એટલે હું ફ્લેટ જોઈ લે ને બસ કયો કેવો લાગ્યો ફ્લેટ હારું જોઈને રહેવાનું હોવું જોઈએ, ઉપર છત હોવી જોઈએ, ચારે બાજુ દિવાલ હોવી જોઈએ. હે? હવા ઉજાસી ન જોઈ હવા ઉજાસ તો ફૂલ જ હોય ને. તો તમારું સ્વાગત થઈ ગયું છે, બરાબર અહીંયા કાલની. હાલો જમી લે તમારે મોઢું નથી થાતું હાલો. તમારે મિરર હારો જોવું ઈ દેખાવ यस यस इसका तो पैसा होता है भैया જાને ભાઈ હવે જાને નહીં બેન હા હાલો જમવા રેડી થઈ ગયું જમવાનું હાલો જમીન નવરા થઈ ગયા ને તો હવે એને ગેમ રમીશ મારી મમ્મી આવ્યા છે તો સાસુ વહુ અને દીકરીની ત્રણેયની કોમેડી ગેમ છે એ ગેમ રમીશ એ ગેમ તમારે જોયું હોય ને તો આ ટાઈપની ગેમ છે સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે એ ગેમ તમારે જોયું હોય ને તો તમારે એને ઇન્સ્ટાગ્રામમાં અમને બેન ફોલો કરવું પડશે જો આ તમે આઈડિયા આવે છે કઈ રીતની ગેમ છે એ પાણીના બાઉલ છે આ મારી મમ્મી બેસે નીચે અમે બેસીશું અને શૂટિંગ બાય જેનિસ દેસાઈ શૂટિંગ કરશે એને કીધું બોલી છે જો મોનિકા તૈયાર થઈ ગઈ મોનિકા મોઢું પાણીમાં જ નાખવાનું છે તો તૈયાર તો થવું પડે ને પાણીમાં હારા દેખાવા જોઈએ મને લાગે આપણે મરશું ને તે મેકઅપ કરીને મરશું હું તો કરી જ લઈશ હું મરું ને તે મોનિકા હારો ફોટો મૂકજે મસ્તીનો એકદમ એકવાર હે ને મમ્મી કેવું છે ખબર આર્યન ને ઉદય ઓમ શાંતિનું ગીત બહુ સારું હતું મરી જાય ને હજી તો બાકી છે જિંદગી ભરવાની વાતો કરશે શાંતિ બાકી ભલે ને રહી પણ આ વાત હતી કે તો ઉદય આર્યન ને શું કે ખબર હું મરી જાઉં તો તારે આ સોંગ ઉપર ગીત ફોટો મૂકજે મારો કઈ નાખ્યું હોય તો સારું પડે ને ઓલો એમ ગમે એવા મોટા મૂકી દઈએ હાલો હવે કોમેડી ગેમ રમવાની છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો ન કર્યો હોય ને એને હાલો જો ગેમ રમાઈ ગઈ છો મોઢા જોઈ લો આમ જો જેન સુતા મેલું છે નાખ્યું જો અહીંયા પાણી જેનિસ જો વિડીયો ઉતારવાળા ભાઈ તો થાકી ગયા એટલી બધી મોટી ગેમ નહોતી હોય જેનિસ કાંઈ હાલ પડે તોય શરીરમાં આમ ફોન પકડવો ને અહીંથી બાવડેથી આમ ઊંચો રાખો કે નહીં પાણી પીવું હોય તો હું જેનિસ મોનિકા તારા વાટ જોવે એ વાત જો મોનિકા પાણી ભર દે ને તો હાલો કોમેડી ગેમ જોઈ હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો આપણે રાતના વાગી ગયા છે 11 અને એ છે ને ઓપરેશન સિંદૂર કેમ હાલતું તેની જેમ છે ને કાનમાં જેનિસને કંઈક થઈ ગયું છે 3 દિવસથી બરોબર સંભળાતું નથી એને તો પહેલાં મમ્મીને બતાવ્યું મોનિકાને બતાવ્યું પછી મને બતાવ્યું પણ કોઈ રિસ્ક લીધું નહીં કાન જેનિસના કાનનું શું થયું જેનિસ એક કાન બંધ થઈ ગયો સંભળાતું જ નથી 50% સંભળાય તો કેમ કરીને તો સાંભળજો આમ ખેંચી તો મમ્મી હુઈ ગયા ત્યાંથી ઊભા કર્યા કે મમ્મી જેનિસના કાનમાં કંઈક થઈ ગયું એમ અહીંયા તો ફેસલાઇટ કરીને જોવામાં આવે છે તો હવે જાતે જ કેમ કે કોઈના કાનમાં હે ને કોઈ રિસ્ક ન લે આપણે કંઈ ડૉક્ટર તો છીએ નહીં તો હવે જાતે જ કરે છે તો કઢાઈ આવી જાય છે હા મમ્મી જાય છે કાં પછી હા બેરો થઈ જાય ચાલો જો અત્યારે આ બ્લોગ અહીં પૂરો કરીશ તમને બ્લોગ કેવો લાગ્યો તમારે કમેન્ટ કરવાનું છે અને આવા નવા બ્લોગ જોવા માટે તમારી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે આવજો બાય બાય કાલે મળીએ નવા બ્લોગ સાથે આવી આખો સીધો